અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। અમદાવાદમાં નિવૃત્ત બેંક કર્મચારીઓ 32 ભવનમાં ધરણા પર બેઠા। પેન્શનના યોગ્ય ભાવ ન મળતા હોવાના આક્ષેપ સાથે ભૂખ હડતાલનું શસ્ત્ર ઉઠાવ્યું। રાષ્ટ્રીયકૃત બેંકના પેન્શન્સ હડતાળમાં જોડાયા છે। પેન્શનમાં વિશેષ ભથ્થાનો સમાવેશ કરવાની નિવૃત્ત કર્મચારીઓની માંગ સાથે જ તબીબી વીમા પ્રીમિયમની પણ ભરપાઈ કરવાની માંગણી। યુસીસીને લઈ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી। કમિટીના સભ્યો સાથે યુસીસીના રિપોર્ટને લઈ ચર્ચા કરવામાં આવી। 1 મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાશે। યુસીસી કમિટી અધ્યક્ષ રંजना દેસાઈનું નિવેદન કહ્યું કે વધુ સમયની જરૂર પડે તેમ લાગતું નથી। દરેક બેઠકનો અમે રેકોર્ડ રાખ્યો છે। દરેક જિલ્લામાં જઈને અમે બેઠકો કરી છે। ઋષિકેશ પટેલે કહ્યું કે 1.15 લાખ જેટલી રજૂઆત યુસીસીએ સાંભળી છે। મુખ્યમંત્રી સાથે આજે યુસીસીની બેઠક થઈ છે। ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર બિલ લાવે તેવી પણ શક્યતા રહેલી છે। મોરબીમાં ખાતમુહૂર્ત કરવા ગયેલા ધારાસભ્ય પ્રકાશ પરમોરાનો લોકોએ વિરોધ કર્યો। ખરાબ રસ્તાના કારણે 3 બસ બંધ થતા ગામના લોકોએ ધારાસભ્ય સામે રોષ ઠાલવ્યો। સુંદરી ભવાનીથી સરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવા આવેલા ધારાસભ્યને લોકોએ તતડાવ્યા। પોસ્ટ મૂકીને પ્રસિદ્ધ મેળવવા માટે ધારાસભ્ય સામે રોષની લાગણી ઠાલવવામાં આવી। ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ। ગ્રામજનોએ કહ્યું કે ખરાબ રસ્તાને કારણે મોરબીથી ચોટીલા અને માટેલથી સુરેન્દ્રનગરની 3 બસ બંધ થઈ છે। લોકોએ કહ્યું કે છેવાડાના ગામોની મુલાકાત લઈ લોકોની મુશ્કેલી વિશે જાણકારી મેળવો। મોરબીમાં આપની સભામાં સવાલ કરનાર યુવકને લાફો મારતા વિવાદ સર્જાયો। ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધવા માટે અરજી કરી। મોરબી એ ડિવિઝન પોલીસમાં યુવકે અરજી કરી। મોરબીના રાજનગરમાં આપની સભામાં ભરત કુલકત્રિયા નામના યુવકે પ્રશ્નો કરતા આપના કાર્યકર્તાએ લાફો ઝૂક્યો। આપના કાર્યકરે રજૂઆત કરનારને લાફો માર્યો। ભોગ બનનાર યુવક ભરત ફુલતરિયાએ કહ્યું કે સ્ટેજ પર બેઠેલા નેતાના ઇશારે લાફો મારવામાં આવ્યો। મેં કોઈ નશો નથી કર્યો, માટે હું મેડિકલ ટેસ્ટ માટે તૈયાર છું। ભરત ફુલતરિયાની અરજીને લઈને પોલીસે તપાસ શરૂ કરી। મોરબીમાં આપની સભામાં યુવકને લાફો મારતા વિવાદ સર્જાયો છે। આપ પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ કહ્યું કે આ એક પ્રકારનું ષડયંત્ર હોઈ શકે છે। આપની છબી ખરડવા ષડયંત્ર રચ્યું હોવાની શક્યતા। સુદાન ગઢવીએ કહ્યું કે આપની સભાઓ ડિસ્ટર્બ કરવામાં આવી રહી છે। લાફો મારનાર આપ સાથે જોડાયેલો નથી। આવી હરકતોથી અમે ડરવાના નથી। આપની સભામાં લાફાકાંડ મુદ્દે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે આપ પાર્ટીને ખોટું જ બોલવું છે। એમની માનસિકતા ખોટું બોલવું અને ભ્રમ ફેલાવો છે। સવાલ કરનારને લાફા મારવા કેટલું યોગ્ય? યજ્ઞેશ દવેએ કહ્યું કે અસામાજિક તત્વો જેવું વર્તન કરવું કેટલું યોગ્ય છે? કેજરીવાલ જેટલું લખાવે એટલું જ ઈશુદાન બોલે છે। સરકાર આવા લાફાલાફી કરનારને નહીં છોડે। રાજ્યમાં આગામી 3 મહિનામાં 30થી પણ વધુ સહકારી સંસ્થાઓની ચૂંટણી યોજાશે। 12 એપીએમસી સમિતિની ચૂંટણીઓ યોજાશે। સહકારી સંસ્થાઓમાં ચૂંટણી માટે અપાઈ લીલી ઝંડી। ગાંધીનગરમાં ફાર્માટેક એક્સપો અને લેબટેક એક્સપોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન। સેક્ટર 17 હેલીપેડ ગ્રાઉન્ડ ઉપર એક્સપોનું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલે હાજરી આપી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રી હંમેશા પ્રથમ હરોળમાં રહી છે। જુદા જુદા એક્સપો દ્વારા ફાર્મા સેક્ટરને વેગ મળે છે। ફાર્મા ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે એક્સપો જરૂરી છે। રાજકોટમાં સીએ પ્રણવ શાહની ઓફિસમાં રાજકીય પાર્ટીને ફંડ મામલે આઈટી વિભાગે તપાસ આદરી। સીએ પ્રણવ શાહે કહ્યું કે આઈટી વિભાગે માત્ર તપાસ કરી ₹200 કરોડની વાત ખોટી છે। પ્રણવ શાહે કહ્યું કે અમારી પેઢીએ વર્ષ 2023-24માં અમદાવાદની આમ જનમત પાર્ટીનું ઓડિટ કર્યું હતું। બાદમાં અમને ખબર પડી કે આમ જનમત પાર્ટી બોગસ હતી।
ઓડિટમાં ખ્યાલ આવ્યો કે આમ જનમત પાર્ટીમાં મોટાભાગનું દાન પટણાથી આવ્યું હતું, જેને લઈને પટણાના અધિકારીઓ તપાસ માટે આપ્યા હતા. આમ જનમત પાર્ટીને અમે દાન આપેલું નથી. રાજકોટ અને વડોદરાની લેબમાં મશીનરીનો ઉપયોગ થયા વગર પડી રહી છે. આરોગ્ય મંત્રીએ સ્વીકાર કર્યો કે કેન્દ્ર સરકારે પરીક્ષણ પદ્ધતિમાં ફેરફાર કરતા આવું બન્યું. નવી મશીનરી અને જૂની મશીનરીમાં તફાવત છે. ઋષિકેશ પટેલે કહ્યું કે કેટલીક મશીનરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. રાજ્યમાં અન્ય 4 રેટિંગ લેબોરેટરી સ્થાપવા કાર્યવાહી ચાલી રહી છે. સેમ્પલ લીધા બાદ રિઝલ્ટ ઝડપથી આવે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે. નકલી દવાઓ પકડવા અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન. કહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી દવા પકડી. બહારની દવાઓ માટે એસઓપી બનાવવા માટે પણ વિચારણા ચાલી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ ચોંકાવનારી રજૂઆત. પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે. પરીક્ષાની રજૂઆત સમયે યુવતીનો આક્ષેપ. પીએચડી માટે ગાઈડ અનૈતિક માંગ કરતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગાઈડના દબાણ અંગે એનએસયુઆઈએ રજૂઆત કરી હતી. શરમજનક રજૂઆત સમયે કુલપતિ હસવા લાગ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સમક્ષ ચોંકાવનારી રજૂઆત. પીએચડી કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે. પરીક્ષાની રજૂઆત સમયે યુવતીનો આક્ષેપ. પીએચડી માટે ગાઈડ અનૈતિક માંગ કરતા. ડોક્ટર ઉત્પલ જોશીએ કહ્યું કે યુનિવર્સિટીમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી પણ છે. કમિટીમાં હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. અમદાવાદની એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલને આરટીઈના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ અંગે ડીઈઓએ નોટિસ પાઠવી છે. આરટીઈના 46 વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાથી સ્કૂલ પાસે ખુલાસો માંગ્યો. ડીઈઓએ કહ્યું કે વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે કે આરટીઈના વિદ્યાર્થીઓને અલગ વર્ગમાં બેસાડવામાં આવે છે. વિદ્યાર્થીઓને કેન્ટીનમાં પ્રવેશબંધીની ફરિયાદ ઉઠી છે. એશિયન ગ્લોબલ સીબીએસઈ સ્કૂલની ફરિયાદ મળતા શાળાને કારણદર્શક નોટિસ ફટકારી છે. શિક્ષણ નિરીક્ષકને શાળાએ રૂબરૂ જઈને તપાસના આદેશ કરવામાં આવ્યા. અમદાવાદની એશિયન ગ્લોબલ સ્કૂલ સામે વાલીઓના આક્ષેપ. વિવિધ કાર્યક્રમ યોજીને વાલીઓને લૂંટવામાં આવતા હોવાની રજૂઆત કરી. વાલીઓએ વેશભૂષાના વસ્ત્રો એક જ દુકાનેથી લેવા દબાણનો આક્ષેપ. વાલીઓએ આક્ષેપ કર્યો કે ભાડે લીધેલા કપડાં પરત કરવામાં મોડું થતા ડિપોઝિટ પરત ન આપી. એક દિવસ મોડા પડતા ₹2000 ડિપોઝિટ પરત ન કરી. સ્કૂલ સંચાલકને ફરિયાદ કરતા દુકાનદારની તરફેણ કરી. દાઉદમાં બસ સ્ટેન્ડમાં અનિયમિત બસ આવતી હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. જેસાવાડાથી દાહોદ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી. રૂટ પર નિયમિત વધુ બસ શરૂ કરવા કરી માંગ. ગાંધીનગરમાં અભિરક્ષક વાહનોનું હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ. ગુજરાત પોલીસને મળ્યા અભિરક્ષક વાહન. આધુનિક ટેકનોલોજીવાળા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરવામાં થશે મદદરૂપ. બનાસકાંઠામાં ધાનેરાના થાવર ગામમાં શંકાસ્પદ ડિપ્થેરિયાનો કેસ નોંધાયો. 7 વર્ષના બાળકના મોતથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. 2017માં લવારા ગામમાં 3 બાળકોના મૃત્યુ થયા હતા. જિલ્લા રોગ નિયંત્રણ અધિકારી બ્રિજેશ વ્યાસનું નિવેદન. ખાનગી લેબોરેટરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય વિભાગે લીધેલા સેમ્પલનો રિપોર્ટ આવવાનો હજુ બાકી. વડોદરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 2 દિવસનો પાણી કાપ મુકાયો છે. ફીડર લાઇનની કામગીરીને લઈ પાણી કાપ કરાયો છે. રાયકાની લાઇનમાં નવી ફીડર લાઇન જોડાશે. વડોદરાના ઉત્તર પૂર્વ વિસ્તારમાં 8 થી 9 લાખ લોકોને પાણી કાપની અસર રહેશે. આજે સવારે પાણી વિતરણ બાદ લાઇન બંધ કરાઈ. સાવલીના વિવાદાસ્પદ પીઆઈ જયેન્દ્ર ગોહિલની બદલી થતા ઉજવણી.
નગરજનોએ પોલીસ મથક સામે ફોડ્યો ફટાક. પરથમપુરાના ધનતેજના યુવકને રિવોલ્વર બતાવી માર્યો હતો. અમદાવાદમાં YMCAથી કર્ણાવતી તરફના જે રોડને બંધ કરાશે, ફ્લાયઓવર બ્રિજની કામગીરીને લઈને રોડ બંધ કરવામાં આવશે. YMCAથી કર્ણાવતી ક્લબ જવા 2 કિલોમીટર ફરીને જવું પડશે. YMCAથી કર્ણાવતીના રોડ 11 ઓગસ્ટથી 6 મહિના માટે રોડ બંધ કરવામાં આવી રહ્યો છે. વાહન ચાલકો માટે 2 વૈકલ્પિક રોડ શરૂ કરાશે. ભગવાન સર્કલ અને ઝવેરી સર્કલ સુધીનું ડાયવર્ઝન અપાશે. વડોદરામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો છે. વીજ બિલ ભર્યા છતાં પણ વીજળી ન મળતા હાલાકી. પેરેડાઇઝ પાલમ એપાર્ટમેન્ટમાં વીજ મીટરના ધાંધિયા. બિલ બાકી હોવાથી લોકોના મીટર થયા બંધ. મહેસાણાની અર્બન બેંકમાં સત્તા પરિવર્તન. અર્બન બેંકની પરિણામ ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો 12,500 મતથી વિજય થયો. વિકાસ પેનલ સામે ભ્રષ્ટાચારનો મુદ્દો અસરકારક બન્યો. મહેસાણા અર્બન બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની 8મી ઓગસ્ટે નિમણૂક કરાશે. 2029 સુધી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થશે. પાદરામાં બ્રિજ પરથી બલૂનની મદદથી ટેન્કર ઉતારવાની કામગીરી ચાલી રહી છે. સિંગાપુરના 3 એન્જિનિયર દ્વારા ટેન્કર ઉતારાશે. પ્રથમ બલૂનને ટેન્કર નજીક લાવવામાં આવ્યું. શ્રાવણ માસને લઈ અમદાવાદના નવા વાણજમાં પશુપતિનાથ મહાદેવ મંદિરમાં શિવજીને અનોખો શણગાર કરવામાં આવ્યો. શિવલિંગ પર ભગવાન જગન્નાથજીના સ્વરૂપનો અદ્ભુત શણગાર કરાયો. ગાંધીનગર રિજિયનની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ડેમોલ શાખામાં વિશેષ શિબિરનું આયોજન. સામાજિક સુરક્ષા યોજનાઓ, રી-કેવાયસી જેવા વિવિધ વિષયો પર માહિતી આપવામાં આવી. આ પ્રસંગે રિજનલ હેડ ચંદન કુમાર અને ઝોનલ હેડ કવિતા ઠાકુર સહિતના બેંકના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. સુરતના પાલમા આરાધના ભવનમાં ગર્ભવતી મહિલા સહિત 6 લિફ્ટમાં ફસાયા. 18 જણ ફાયર જવાનોએ 6 લોકોનું રેસ્ક્યુ કર્યું. 4ની કેપેસિટી સામે 6 લોકો જતા લિફ્ટ બંધ પડી હતી. બારડોલીમાં શાક માર્કેટમાં બ્લાસ્ટ થતા કિશોરનું મૃત્યુ થયું. 1 ઓગસ્ટે વાસણાની દુકાનમાં થયો હતો બ્લાસ્ટ. ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હતું. તે કેસમાં હવે તપાસ થશે. અમદાવાદમાં વોન્ટેડ આરોપી બબલુની ધરપકડ. આરોપી સામે હત્યા, મારામારી સહિતના ગુના નોંધાયેલા. કુખ્યાત આરોપી છેલ્લા 4 વર્ષથી હતો ફરાર. ગાંધીનગરના પેથાપુરમાં 4 દુકાનના તાળા તૂટ્યા. ચોરી કરવા આવેલા 5 ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા. મોઢા પર કપડું બાંધીને ચોરી કરવામાં આવી. સુરતના અડાજણમાં 7 વર્ષની બાળકી સાથે 20 વર્ષના યુવકે કર્યો અડપલા. લોકોએ હવસખોર યુવકને પકડીને મેથીપાક ચખાડ્યો. પોલીસે જિગ્નેશ રાઠોડની કરી ધરપકડ.